હેલો ફ્રેન્ડ્સ, હું નિમેશ ચૌધરી મારી યુટ્યુબની નવી સિરીઝમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ પાર્ટ 2. સીતાપુર સ્લાઇડ. ઇન રૂરલ ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારમાં ઓવર 60% of households are without power. 60% વધારે ઘરોમાં વીજળી નથી. આ વાક્યમાં રૂરલ એટલે ગ્રામ્ય અને હાઉસહોલ્ડ્સ એટલે ઘર. સીતાપુર district is one such a place with no power. સીતાપુર જિલ્લો એક એવી જગ્યા છે જ્યાં વીજળી નથી. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ એક નાની સામાજિક સંસ્થા કોલ્ડ મેરા ગાંવ પાવર, જેનું શોર્ટ ફોર્મ છે MGP, ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ ધ થિંગ્સ, જે પરિસ્થિતિ બદલવાનું કામ કરી રહ્યું છે. They are putting 2 solar panels at a time. Putting એટલે મૂકવું, તેનું મૂળ ફોર્મ થશે પુટ. તેઓ એક સમયે 2 સોલર પેનલ મૂકી રહ્યા છે. ઇન જસ્ટ ઓવર અ યર, એક વર્ષના સમયગાળામાં જ MGP હેઝ કનેક્ટેડ, MGP નામની સંસ્થાએ જોડાણ કર્યું મોર દેન 3,500 કસ્ટમર્સ, 3,500થી વધારે ગ્રાહકોનું, ટુ સોલર પાવર મિની ગ્રીડ એટ અ વિલેજ લેવલ, ગ્રામ્ય કક્ષાએ સૌર ઉર્જાથી ચાલતી મિની ગ્રીડથી જોડ્યા છે. વિલેજ બાય વિલેજ, એક પછી એક ગામ. MGP ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક, MGP નામની સંસ્થા નેટવર્ક બનાવી રહી છે ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રીડ. લો કોસ્ટ એટલે ઓછી કિંમતવાળા સૌર માઇક્રોગ્રીડ્સ. ધેટ પ્રોવાઇડ્સ કે જે આપે છે 2 LED લાઇટ્સ, 2 LED લાઇટ એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, અને એક મોબાઈલનું ચાર્જિંગ પોઈન્ટ આપી રહ્યું છે. To all paying households at a cost of 25 rupees per week. અહીં કોસ્ટ મતલબ કિંમત થશે, કે જે ઘરો અઠવાડિયે 25 રૂપિયાના દરે ચૂકવે છે. That is cheaper than kerosene. અહીં ચીપરનો મતલબ થશે સસ્તું, કે જે સસ્તું છે કેરોસીનની સરખામણીમાં. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ અક્રોસ અ મંથ, કે જેનો ખર્ચ મહિનાના અંતે બમણો થઈ જાય છે. સોલર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. સૌર ઉર્જા પ્રકાશનો એક ધૂમ્રરહિત સ્ત્રોત હોવાથી કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર હેલ્થ, ગ્રાહકના સ્વાસ્થ્ય માટે વધારે લાભકારક છે. ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ. ઇન્સ્ટોલિંગ એટલે લગાવવું, ગ્રાન્ડ ઇવેન્ટ ભવ્ય સમારોહ. ગામડાના લેવલે માઇક્રોગ્રીડ લગાવી એક ભવ્ય પ્રસંગ સમાન બની રહે છે. એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વડ, અને દરેક લોકો તેમાં સહભાગી બને છે. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા નામના ગામમાં ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ બીનીથ ધ સ્કોચિંગ મિડડે સન. અહીં મેપ્સ એટલે માપણી કરવી, બીનીથ એટલે નીચે, સ્કોચિંગ સન એટલે બળબડતા સૂર્યના નીચે. એનું ગુજરાતી થશે બપોરના બળબડતા તડકામાં
એક ટીમ ઘરે ઘરે ફરીને પૂરા ગામમાં નકશો તૈયાર કરે છે. વર્કિંગ આઉટ, જેના પર કામ કરી રહ્યા છે. વેર ટુ પ્લેસ ઇચ વાયર, કે એક તાર ક્યાં જોડવો, સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ, કે જેનાથી ગ્રાહકોને પાવરના સ્ત્રોત સાથે જોડી શકાય. સમ હાઉસહોલ્ડર્સ જોઈનિંગ, થોડા ઘરવાસી આ કામમાં જોડાતા. વાઇલ અધર્સ લુક ઓન, બીજા બધા માત્ર જોઈ રહેતા. કોલિંગ આઉટ ઓર્ડર્સ, તે બૂમો પાડીને બીજાને ઓર્ડર આપતા. ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ વાઇડ આઈસ, અથવા તો આજે ઉત્સાહિત કરનારી ક્રિયાને પહોળી આંખે એટલે આશ્ચર્યચકિત સાથે જોઈ રહે છે. ધ રૂફ ઓફ અ સ્ટડી બ્રિક વોલ્ડ હોમ ઇન each village is always chosen as the site for the panel and battery. રૂફનો મતલબ થશે છાપરું. સ્ટડી એટલે મજબૂત. બ્રિકનો મતલબ થશે ઈંટ. ગામની અંદર મજબૂત ઈંટોથી બનેલું ઘર સોલર પેનલ અને બેટરી લગાવવા માટે પસંદ કરવામાં આવે છે. એઝાઝ, વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન. એઝાઝ એ કંપનીનો સૌપ્રથમ ઇલેક્ટ્રિશિયન છે. ટુ બી રિક્રુટેડ, રિક્રુટેડ એટલે ભરતી કરવું, કે જેને ભરતી કરવામાં આવ્યો છે. ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેવસા, સ્થાનિક જિલ્લાના રેવસા બ્લોકમાંથી. ઇન્સ્ટોલ ધ પેનલ ઇન અ સાઉથર્નલી ડાયરેક્શન ટુ કેપ્ચર એઝ મચ એઝ સનલાઇટ એઝ પોસિબલ. અહીં સાઉથર્નલી એટલે દક્ષિણ દિશામાં. કેપ્ચરનો મતલબ થશે પ્રાપ્ત કરવું. પેનલને દક્ષિણ દિશામાં લગાવવામાં આવે છે કે જેથી સૌથી વધારે સૂર્યનો પ્રકાશ પ્રાપ્ત થઈ શકે. વી આર સેવિંગ આવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ્સ. અમે આ લાઇટનો ઉપયોગ કરીને અમારા પર્યાવરણને બચાવી રહ્યા છીએ. And there's no pollution in our homes either, says a farmer from the village. અને તેનાથી અમારા ઘરમાં કોઈ પ્રકારનું પ્રદૂષણ થતું નથી, તેવું ગામના ખેડૂત કહે છે. New businesses are starting to emerge among the customers too, sayings another. ઇમર્જનો મતલબ થશે ઉદ્ભવવું. બીજાએ કહ્યું, ગ્રાહકોમાં નવા ઉદ્યોગ ધંધા ઊભા થઈ રહ્યા છે. ઇન વન વિલેજ, એક ગામની અંદર, કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ, ગ્રાહકો વીજળીનો ઉપયોગ કરી રહ્યા છે. ટુ વીવ અ સારીસ બાય નાઇટ, વીવ એટલે વણાટ કરવું, રાત્રિના સમયે સાડીનું વણાટકામ કરવા માટે. ઇન અનધર, બીજા એક ગામમાં, વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, હી સેઝ. તેણે કહ્યું, એક માણસ રાત્રિના સમયે પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવાનું કામ કરી રહ્યો છે. ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઇટ. રસોઈ અને ખાવાના દરમિયાન લાઇટ હોય તેથી અમને સારું લાગે છે. Our children are also studying more now. હવે અમારા બાળકો પણ વધારે અભ્યાસ કરી શકે છે. ઓકે ફ્રેન્ડ્સ, મારા વિડીયો જો તમને પસંદ આવતા હોય તો મારી ચેનલ અરીના ઓફ ઇંગ્લિશને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું પાર્ટ 3, પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. Thanks for watching my video. Bye for now.